હેલો નમસ્કાર, સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું બનાવું છું ડુંગળી અને બટાકાનું શાક। સૌથી પહેલાં હું એક કઢાઈમાં ટામેટાં અને આદુ લસણની પેસ્ટને ફ્રાય કરી રહી છું। આ બંને ફ્રાય થઈ જાય એટલે આપણે આગળનું પ્રોસેસ શરૂ કરીશું। હવે એમાં આપણે ડુંગળી અને બટાકાને પાતળી સાઈઝમાં કાપીને નાખી દેવાના છે, જેથી શાકમાં સરસ લસણનો સ્વાદ આવી જાય। એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે આપણે દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। આની અંદર બિલકુલ પણ પાણીનો એડ કર્યા વગર આપણે એને ઢાંકી દઈશું। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું જે શાક છે તે સરસ રીતે થઈ ગયું છે। હવે આપણે એમાં તેલ એડ કરીશું। હવે એમાં મસાલા એડ કરીશું। મસાલામાં લાલ મરચું, હલ્દી પાવડર અને ધાણા પાવડર, બધી વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમે રસોઈ કરવા માંગતા હોય તો આમાં તમે પાણી એડ કરી શકો છો, અને ના કરવા માંગતા હોય તો 4 થી 5 મિનિટ સુધી એને ફ્રાય કરી દેવાનું। તો 4 થી 5 મિનિટ સુધી આપણે એને ફ્રાય થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે। હવે હું ગેસનો ફ્લેમ બંધ કરી દઈશ। જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।